सबने जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। हुए इस जमाने में कई बादशाह, हुए इस जमाने में कई बादशाह, मगर बादशाहों के बादशाह मेरे भीम थे। लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे। અહીં સુરેન્દ્રનગરથી જે સામાજિક આગેવાનો પધાર્યા છે એમાં છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરતા નટુભાઈ એલ પરમાર તથા બીકે દાદા જેઓ સદગુરુ સેવા ટ્રસ્ટના માધ્યમથી ગુજરાતમાં ફરી રહ્યા છે ત્યારે અહીં ગોધરામાં પધાર્યા છે। અહીં વાવડી ખુર્દના સામાજિક આગેવાન રતિલાલ પરમાર કે જેઓ પણ અહીં ઉપસ્થિત છે અને એમનું બહુ મોટું યોગદાન છે। સામાજિક લેવલે 45 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે, તો એમને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તો અહીં ગોધરા ખાતે આપ અહીં સર્કિટ હાઉસથી નજીક અને કલેક્ટર કચેરીથી નજીક આપ બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમા જોઈ શકો છો। તો આપણે સૌથી પહેલા એમની સાથે વાતચીત કરીશું। મારું નામ રતિલાલ પરમાર, હું રહેવાસી વાવડી ખુર્દ ગામનો અને હું બાબા સાહેબના વિચારો અને બાબા સાહેબની જે લાગણીને હું માન આપું છું। અને મારી દીકરી પણ જે જયશ્રી પરમાર છે એ પણ સોશિયલ વર્કરમાં અને કોંગ્રેસમાં બહુ મોટું નામ છે અને તાલુકા પંચાયત પણ આ 26માં લડી ચૂકેલી છે। 14 એપ્રિલના દિવસે મોટા સમાજમાં ડીજે બેન્ડ સાથે પોસ્ટરો બેન્ડરો સાથે અહીંયા મોટી રેલી કાઢવામાં આવે છે અને ગોધરા સરદારનગર પટેલથી ચોકી નંબર પોલન બજાર થઈ કેસી સર્કલ થઈ 7 નંબરની ચોકી સુધી થાય છે અને એની પૂર્ણાહુતિ લાલબાગ ટેકરીથી થઈ જાય છે। જમણવાર સાથે પાણી સાણી અને એને નાસ્તા સાથે આયોજન કરે છે। ખૂબ જ સરસ વાત કરી રતિલાલ પરમાર સાહેબે કે અહીં ગોધરાની અંદર 14 એપ્રિલ નિમિત્તે જે ભવ્ય રેલી નીકળે છે અને લોકો છાશ, ઠંડા પાણી તથા ચોકલેટ અને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરતા હોય છે, તો આ બહુ મોટી વાત કહેવાય કે ગોધરાની અંદર આવું બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે। તો અહીં સુરેન્દ્રનગરથી શ્રી બીકે પરમાર દાદા કે જેઓ સદગુરુ સેવા ટ્રસ્ટના માધ્યમથી સમાજ સેવા કરી રહ્યા છે અને બાબા સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધના અનુયાયી છે અને એક સામાજિક આગેવાન છે। તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે અહીં ગોધરાની અંદર દાદા બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે, આપનો સંદેશ શું રહેશે, આપ શું કહેવા માંગશો? આજે અમે ગોધરા શહેરની મુલાકાતે આવેલા દલિત સમાજના આગેવાનો સાથે। ગોધરા શહેરની અંદર જે રતિલાલ પરમાર છે, આખા જિલ્લાના મોટા આગેવાન છે દલિત સમાજના, એમની મુલાકાત લીધી અને મુલાકાતમાં અમે અહીંયા મીટિંગ પણ કરી દલિત સમાજની અને દલિત સમાજને શું કરવું જોઈએ, દલિત સમાજે શિક્ષણમાં આગળ વધવું જોઈએ, સમાજમાં વ્યસન મુક્તિ થવી જોઈએ એ બાબતની ચર્ચા પણ કરી। અમે સર્કિટ હાઉસના કલેક્ટર ઓફિસની બાજુમાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની મુલાકાત લીધી। અમને રતિલાલ પરમાર ત્યાં લઈ ગયા અને બાબા સાહેબ આંબેડકરની જેટલી વાત કરીએ એટલી ઓછી છે। બાબા સાહેબનો હું અનુયાયી છું, ગૌતમ બુદ્ધને પણ માનું છું અને બાબા સાહેબેલા ચિંધેલા માર્ગ ઉપર અમે ચાલીએ છીએ અને બાબા સાહેબ ભારત પૂરતા નહીં પણ સમગ્ર વિશ્વની અંદર મહાન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। બીજા દેશોના વડાપ્રધાનો, રાષ્ટ્રપ્રમુખો પણ બાબા સાહેબને નમન કરે છે અને બાબા સાહેબે લખેલું જે બંધારણ એ આખા વિશ્વની અંદર શ્રેષ્ઠ બંધારણ છે અને એ બંધારણની રાહ પ્રમાણે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને બાબા સાહેબ આંબેડકર છે ને એ કોઈ એક દલિત સમાજ માટે નહોતા, સમગ્ર સમાજનું બાબા સાહેબ આંબેડકરે ભલું કર્યું છે અને બાબા સાહેબનું તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે અને બાબા સાહેબ જેવી વ્યક્તિ તો હવે કદાપી પેદા નહીં થાય અને સમગ્ર વિશ્વમાં 144 દેશોની અંદર બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવાય છે। એટલે હું બાબા સાહેબને વંદન કરું છું અને નમન કરું છું। એ જ અભ્યર્થના જય ભીમ, નમો બુદ્ધાય। ખૂબ સરસ વાત કરી બીકે દાદાએ કે ગોધરા ખાતે અહીંથી એમણે આહવાન કર્યું છે કે બાબા સાહેબ આંબેડકર એ ભારત રત્ન નથી, પરંતુ બાબા સાહેબ આંબેડકર વિશ્વ રત્ન છે। તો આ બહુ મોટી વાત કહેવાય। પરંતુ વર્તમાન સમયમાં જ્યારે સંવિધાનના હક અધિકારો જોખમમાં છે, તો હક અધિકાર વિશે આપ શું કહેશો? હક વિશે મારે એટલું જ કહેવું છે કે બાબા સાહેબના બંધારણને કોઈ કદાપી કંઈ કરી શકવાના નથી। ભલે એ લોકો છે કરી રહ્યા છે પણ એમાં કંઈ થવાનું નથી અને બાબા સાહેબના બંધારણના નિયમ મુજબ આ દેશ ચાલવાનો છે અને સમગ્ર વિશ્વની નજર બાબા સાહેબના બંધારણ ઉપર છે। એટલે બાબા સાહેબે જે બંધારણ આપ્યું ને એ વિશ્વની અંદર શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે
અને વિશ્વના દેશો પણ બાબા સાહેબના પ્રશંસા કરે કે આવું ભારત દેશનું બંધારણ છે, એવું કોઈ દેશમાં બંધારણ નથી. અને સમગ્ર વિશ્વની અંદર બાબા સાહેબના સ્ટેચ્યુ છે. બાબા સાહેબના જે ત્યાંના રાષ્ટ્રપ્રમુખો, વડાપ્રધાનો બાબા સાહેબને આદર્શ માને છે. કોલંબિયા યુનિવર્સિટીમાં અમેરિકાની અંદર વ્યક્તિઓ ત્યાંથી નીકળે એટલે બાબા સાહેબને નમન કરે. આથી વિશેષ શું જોઈ સાહેબ? અને બાબા સાહેબ છે એની તોલે કોઈ આવવાનું નથી. અને બાબા સાહેબના બંધારણને આજ પણ અમે નહીં આવવા દે. દલિત સમાજના આગેવાન તરીકે હું કહું છું કે બાબા સાહેબના બંધારણને કોઈ કદાપી આજ નહીં આવે, કોઈ ટચ નહીં કરી શકે. ટચ નહીં કરી શકે. ખૂબ જ સરસ વાત કરી બીકે પરમાર દાદાએ કે બંધારણ એ સુરક્ષિત છે, એને કોઈ ટચ કરી શકવાનું નથી. લોકો ડરાવે છે, સરકાર પણ ડરાવે છે, પરંતુ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં જે હક અને અધિકાર મળેલા છે આજે પણ એ સુરક્ષિત છે. વાહરે બાબા સાહેબ કમાલ કર દિયા, લિખા સંવિધાન તો ધમાલ કર દિયા. તો હવે આપણી સાથે સુરેન્દ્રનગરથી ધરમ તળાવના કાંઠે પરમાર નટુભાઈ એલ કે જેઓ મૌર્ય સમ્રાટ અશોકા ગૌશાળા અને ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ ચલાવી રહ્યા છે અને આજે તેઓ ગોધરાની મુલાકાતે આવ્યા છે. તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે અહીં ગોધરાની અંદર જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા છે અને અહીં તમે જોઈ શકો છો આંગળીના વેઢે ગણી ના શકાય એટલા સૂત્રો લખેલા છે. અને અહીં એવું પણ એક સૂત્ર મેં વાંચ્યું છે કે બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે હું એવા ધર્મને પસંદ કરું છું કે જે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને માન્યતા આપે છે, ભાઈચારાને સમર્થન કરે છે, એવા ધર્મને હું માનું છું. એ વાત કરી છે ત્યારે છત્રપતિ સાહુજી મહારાજ બોધવિહાર વઢવાણથી અહીં નટુભાઈ પધાર્યા છે. તો આપણે એમની સાથે વાતચીત કરીશું. તો અહીંથી આપ શું સંદેશ આપશો? ગોરધનભાઈ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં જે તમે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં બાબા સાહેબના ભગવાન બુદ્ધના સ્ટેચ્યુ હોય એના ઇન્ટરવ્યૂ કરીને જે લોકોને જાગૃત કરો છો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. પણ અહીંયા ગુજરાતમાં ઘણા બધા સ્ટેચ્યુ મેં જોયા છે, પણ આ ગોધરાની અંદર જે આ સ્ટેચ્યુની ફરતા જે દિવાલ છે એની ફરતા જે લોખંડની અંદર નકશીશ કરીને બાબા સાહેબના ફોટો અને બાબા સાહેબના જે સુવિચારો જે લખ્યા છે એમને જે હયાતીમાં બોલ્યા હતા તો આવા સૂત્રો તમામ જગ્યાએ જ્યાં જ્યાં ગુજરાતમાં બાબા સાહેબના સ્ટેચ્યુ છે, બૌદ્ધ વિહારો છે, ત્યાં લખાવા જોઈએ એવી મારી લોક માગણી છે. પણ નથી કહેતા કે શોધું સકળ સંસારમાં ઈસગળે પાડું સાથ, પણ સુણી મારો નાદ કોઈ આજ ઉભો થાય આંબેડકર. જરૂર છે આવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવાની. કઈ ધન કુખ ભીમા બાયની જ્યાં ભીમરાવજી પેદા થયા, અમદેશની એ દલિત નારી આજ અમર છે ઇતિહાસમાં. એ અમદેશની એ દલિત નારી અમર છે ઇતિહાસમાં. પડકાર ફેંકો તો પુત્રને ભીમ મરજે તું સ્વમાન નથી. અમદેશની એ દલિત નારી અમર છે ઇતિહાસમાં. એ અમદેશની એ દલિત નારી અમર છે ઇતિહાસમાં. કોટી દલિતો કાજ જે નર જીવન ભર લડતો રહ્યો, આંધી અને તુફાન પણ આ ગિરિરાજ પણ નમ રહ્યો. ગિરિરાજ પણ નમ રહ્યો. સંઘર્ષમય જીવ્યો આ જીવન, કોઈનો ડરાયો ના ડર્યો. જીવતો નથી જગમાં સતા એનો સાદ પણ ગુંજતો રહ્યો. એનો સાદ પણ ગુંજતો રહ્યો. ગા મારનારા થાક્યા પણ આ ભીમ હીરો ના ફૂટો. તે હાર થઈ શોભી રહ્યો. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. આ હતા નટુભાઈ એલ પરમાર કે જેઓ છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે. જય ભીમ, નમો બુદ્ધાય.